નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને મહત્વપૂર્ણ સાયન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં બરોડા ડેરીના 13 ડિરેક્ટરોએ હાજરી આપી પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. સાથે જ જિલ્લાના ધારાસભ્યોએ પણ સાયન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પ્રક્રિયામાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, ખેડા જિલ્લા પ્રભારી રમેશ દેસાઈ અને બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પ્રભારી દુષ્યંત પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નિરીક્ષકો દ્વારા તમામ ડિરેક્ટરો સાથે વ્યક્તિગત ચર્ચા કરી તેમના મંતવ્યો અને સૂચનો નોંધવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. હવે સાયન્સ પ્રક્રિયામાં મળેલા અભિપ્રાયોના આધારે પક્ષનું ઉચ્ચ નેતૃત્વ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો અંગે અંતિમ નિર્ણય લેશે. આ વરણીને લઈને સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. સાયન્સ પ્રક્રિયામાં જે ડેરીના ડિરેક્ટરો છે એમને સાંભળવામાં આવે છે અને જિલ્લા સંકલન કહેવામાં આવે. એમાં ચૂંટાયેલા સભ્યો આવે, સંસદ સભ્યો આવે અને સંગઠનના હોદ્દેદારો, આ બધાને સાંભળી અને એમનો જે અભિપ્રાય હોય એના આધારે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો નિરીક્ષકો તૈયાર કરી અને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલે છે અને પાર્લામેન્ટરી બોર્ડ તેના આખરી મહોર મારી અને એને જાહેર કરે છે. કેટલા જણા સાયન્સ પ્રક્રિયામાં જોડાયા છે? આજે બરોડા ડેરીના 13 ડિરેક્ટરો છે, 9 વડોદરા જિલ્લાના છે અને 4 છોટાઉદેપુર જિલ્લાના. જિલ્લાના પ્રમુખ, પ્રભારી, મહામંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને પૂર્વ પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારો આટલા હોય. પસંદગી પ્રક્રિયા કેવા ઉમેદવાર પર પ્રમુખની પસંદગી કરાશે? આપની દ્રષ્ટિએ કેવા ઉમેદવારની પસંદગી કરાશે? યોગ્ય લાયકાત ધરાવતા ડેરીના ડિરેક્ટર તરીકે જે કોઈ ચૂંટાયા હોય એ દરેક એના માટે પસંદગીને પાત્ર જ છે. એમાં એવું કંઈ ધારાધોરણ નથી કે આટલા વર્ષનો ડિરેક્ટર હોવો જોઈએ કે આટલા વર્ષનો ડેરીનો કોઈ પણ ડિરેક્ટર ચેરમેન, વાઇસ ચેરમેન થવાને યોગ્ય છે અને એ પ્રમાણે પાર્ટી પસંદગી કરતી હોય છે. જૂના રિપીટ થાય એવી શક્યતા ખરી? પાર્ટીને યોગ્ય લાગે કરે તો જૂના બી રિપીટ થઈ શકે. એ બી અમારા સિનિયર ડિરેક્ટરો જ છે, એમાં કંઈ સવાલ નથી. ડેરીના ડિરેક્ટરો હોય, જિલ્લાના ધારાસભ્યો અને સંગઠનનો અભિપ્રાય લઈને નિરીક્ષકો આવ્યા છે. ઉપર કહેશે અને હાઈકમાન્ડ જે નિર્ણય કરશે એ જ સર્વોપરી રહેવાનું છે. કારણ કે 13 પાર્ટીના ડિરેક્ટરો છે એટલે જે આવશે ભાજપનું જ આવવાનું.